વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. પર ભરૂચથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃતકાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિકસિત ભારતના અમૃતકાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે હિતેશ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં 2014થી 2025 સુધીના વડાપ્રધાનશ્રીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસ્તૃત રૂપે વર્ણન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક લીડર એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 11 વર્ષની સિદ્ધિના સંદર્ભમાં ભરૂચ જિલ્લા ખાતે આજે કાર્યશાળાનું આયોજન થયું છે. આવી કાર્યશાળા સમગ્ર દેશમાં યોજાઈ રહી છે અને નરેન્દ્રભાઈના શાસનના એટલે સેવા દ્વારા સુશાસન અને ભય ભ્રષ્ટાચારની મુક્તિ અને ગરીબોનું કલ્યાણ એ ઉપલક્ષમાં જે કંઈ એમના કાર્યો થયા છે એ કાર્યોને લઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાટલા બેઠકો યોજાશે અને ગામે ગામ ફરી અને નરેન્દ્રભાઈના 11 વર્ષના સુશાસનનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. છેલ્લી જે સિદ્ધિ છે ઓપરેશન સિંદૂર, એના માટે પણ ગામે ગામ જઈ અને લોકોને આ પણ કાર્યથી અવગત કરવામાં આવશે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ વિષયને લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી કેન્દ્ર સરકારની વિવિધ સિદ્ધિઓને લઈ અને પ્રજા વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે. આ વિષયને લઈને કેટલાક કાર્યક્રમો નક્કી થયા છે. એમાં તાલુકા કક્ષાએ એક સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે. એ પછી ગ્રામીણ કક્ષાએ નાની નાની ખાટલા બેઠકો અને શહેરોમાં નાની નાની મહોલ્લા બેઠકોના માધ્યમથી કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત પબ્લિક સુધી લઈ જવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજે ભરૂચ જિલ્લાના આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધન્યવાદ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.